આવી રહી છે તેવામાં બનાસકાંઠા જિલ્લામાં જળ આંદોલનના એંધાણ વર્તાઈ રહ્યા છે। વડગામ અને પાલનપુર તાલુકાના 125 ગામોના ખેડૂતો કર્માવત તળાવ ભરવાની માંગ કરી રહ્યા છે અને આ રજૂઆત સાથે જળ આંદોલનની રણનીતિ ઘડી રહ્યા છે। આ બે તાલુકાઓમાં કોઈ મોટા જળાશયોની સુવિધા નથી, વળી ભૂગર્ભ પણ ઊંડા જઈ રહ્યા છે। જો વડગામ પાસે આવેલું જલોત્રા નજીકનું કર્માવત તળાવ છલોછલ રહે તો ખેડૂતોની મુશ્કેલી દૂર થાય। જો કે છેલ્લા ઘણા સમયથી આ તળાવ તળિયા ઝાટક જ છે। ખેતરોમાં બોર બનાવ્યા પરંતુ જમીનમાં પણ પાણી નથી। અગાઉ કર્માવત તળાવ ભરવાની માંગ સાથે જળ આંદોલન છેડાયું હતું, ત્યારે ફરી ખેડૂતો આંદોલનના મૂડમાં છે। એક વર્ષથી વધુ સમય વીતવા છતાં ગુજરાત સરકારે હજી સુધી કર્માવત ફાઇલને નથી વહીવટી મંજૂરી આપી કે આ બજેટની અંદર એની અંદર કોઈ પણ રૂપિયાનું ફાળવણી નથી કરી। એના પરિણામે અમારા ખેડૂતો છેતરાયાની લાગણી અનુભવી રહ્યા છે અને ખેડૂતોની અંદર અવિશ્વાસ ઊભો થયો છે। માટે વહેલી તકે અત્યારે જ્યારે બજેટ ઉપર ચર્ચા ચાલુ છે ત્યારે સરકાર તાત્કાલિક એની વહીવટી મંજૂરી આપે અને એને બજેટના નાણાં ફાળવે એવી અમારી ખેડૂતોની માગણી છે। જો ભવિષ્યમાં કર્માવત તળાવ જે છે એ મુદ્દો આવતા વખતમાં ફરી પાલનપુરને અને બનાસકાંઠાના ખેડૂતો ના ગમરોળે એના માટે હું તો સરકારને વિનંતી કરું છું કે ઝડપથી આ બાબતનો નિવેડો લાવે। બીજી તરફ કર્માવત તળાવને લઈને કલેક્ટરનું પણ નિવેદન સામે આવ્યું છે। આ અંગે કલેક્ટરે જણાવ્યું કે કર્માવત તળાવને લઈને આખો પ્રોજેક્ટ તૈયાર કરી સરકારને મોકલી આપવામાં આવ્યો છે। નાણાં વિભાગ મંજૂરી આપશે તેવી આશા પણ કલેક્ટરે વ્યક્ત કરી।